प्रीवियस लेक्चर में આપણે શું સમજ્યા હતા? સમતલમાં ગતિમાં એક્સરસાઇઝ જોતા હતા. આજે એક્સરસાઇઝ આપણે કન્ટિન્યુ કરશું મિત્રો. લાસ્ટમાં આપણે એક્સરસાઇઝ નંબર 4.13 પૂરી કરેલી. આજે આપણે એક્સરસાઇઝ નંબર 4.14 થી સ્ટાર્ટ કરશું. રાઈટ મિત્રો, 4.14 એક્સરસાઇઝની અંદર શું કીધું છે કે એક બંદર પાસે, બંદર એટલે વાંદરો નહીં હો, બંદર એટલે આપણે જે દરિયાઈ કાંઠે બંદર હોય એ હાર્બર, એ બંદર પાસે એક હવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી રહી છે. કઈ બાજુ છે ખબર નથી, 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા વહી રહી છે. રાઈટ, આ બંદરમાં ઉભેલી એક નૌકા ઉપર લગાવેલો ઝંડો નોર્થ ઈસ્ટ દિશામાં ફરકી રહ્યો છે. એટલે પહેલાં તો આપણે એક્ઝેક્ટલી ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બતાવવું જોઈએ. નોર્થ સાઉથ ઈસ્ટ એન્ડ વેસ્ટ. નોર્થ ઈસ્ટ મીન્સ નોર્થ અને ઈસ્ટની બરોબર વચ્ચે આપણે જે ખૂણાઓ કહીએ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, તો એ પ્રમાણે અહીંયા નોર્થ અને ઈસ્ટની વચ્ચે જે એક્ઝેક્ટ વચ્ચે એરો મારો, એટલે કે 45 ડિગ્રી ઉપર, 45 ડિગ્રી, બરાબર, ઝંડો ફરકી રહ્યો છે. હવે દોસ્તો આપણને ખબર છે કે ઝંડો જે દિશામાં ફરકતો હોય, દાખલા તરીકે આ દિશામાં પવન હોય તો એ દિશામાં ધ્વજ થઈ જાય, આ દિશામાં હોય તો એ દિશામાં થઈ જાય. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે હવાની ઝડપ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર નૌકા ઉપર, જો નૌકા સ્થિર હોય તો એની ઉપર ઝંડો જે દિશામાં હવા હોય, આપણે હવાનું રૂપ પણ એ રીતે મેળવતા હોય. દાખલા તરીકે ધૂળ હોય તો ધૂળને આપણે ઉપરથી ઉડાડીએ અને હવા આમ હોય તો એ દિશામાં ધૂળ ગતિ કરવા માંડે. રાઈટ, તો સ્થિર હોવું ત્યારે તમે ગતિ કરતા હોવા જોઈએ નહીં. એટલે સ્થિર નૌકા ઉપર જ્યારે ઝંડો જે દિશામાં ફરકતો હોય એ દિશામાં પવનની દિશા હોય. એટલે ઝંડો અત્યારે નોર્થ ઈસ્ટ વચ્ચે ફરકે છે, એટલે આ પવનની દિશા થઈ ગઈ. એટલે દોસ્તો આ દિશાને હું કહીશ V ફોર વિન્ડ, એટલે VW, પવનની દિશા. રાઈટ, અને જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આ તો 72 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે નૌકા પહેલા અહીંયા સ્થિર ઊભી હતી, હવે ઉત્તર દિશામાં 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરવા માંડે છે. એટલે ઉત્તર તરફ નૌકાનો વેગ V ફોર બોટ, B ફોર બોટ છે. રાઈટ, VB કેટલા કિલોમીટર પ્રતિ કલાક? 51 કિલોમીટર પર અવર આ દિશામાં ગતિ કરવા માંડે મિત્રો. એટલે સ્વાભાવિક છે કે જ્યારે નૌકા આમ ગતિ કરવા માંડે એટલે ધ્વજની દિશા સમજો, ધ્વજની દિશા કઈ દિશામાં હોય? તો કે પવન જે દિશામાં ગતિ કરે એ પણ કોની સાપેક્ષે? બોટની સાપેક્ષે. તો બોટની સાપેક્ષે પવનનો વેગ એટલે શું લખાય? V વિન્ડ બોટ, એટલે કે VW માઇનસ VB. પવનનો વેગ બોટની સાપેક્ષે, આપણે સાપેક્ષ વેગ ભણી ગયા છે, પવનનો વેગ બોટની સાપેક્ષે VW માઇનસ VB. રાઈટ, તો VB આમ હોય તો આપણે માઇનસ VB ની જરૂર પડે. રાઈટ, તો VB આમ હોય તો માઇનસ VB કઈ તરફ થાય? એક્ઝેક્ટ નીચેની વિરુદ્ધ. એટલે આ તમારા માટે માઇનસ VB ની દિશા. ક્લિયર? હવે બેનો સરવાળો કરો, VW અને માઇનસ VB નો, એટલે પરિણામી સદિશ VWB મળે, અને એ જ કોની દિશા હોય? ધ્વજ ફરકવાની દિશા હોય. તો તમારો VW આમ છે ને માઇનસ VB આમ છે, તો એનો પરિણામી વેગ કોની વચ્ચે મળે? બંને સદિશની વચ્ચે ક્યાંક મળતો હોય. ધારો કે બંને સદિશની વચ્ચે કાંઈક એંગલ બનાવી અને આમ મળે આપણને, તો આ તમારા હવે ધ્વજની દિશા, એટલે કોની દિશા? VWB ની દિશા થશે. હવે ધ્વજ આમ ફરકશે આ એંગલ ઉપર, એટલે તમારે ફાઇન્ડ કરવાનો છે આ એંગલ, આ દિશા. રાઈટ, આ તમને દિશા મેળવવાની કીધી, ધ્વજ કઈ દિશામાં ફરકે. મિત્રો ધારો કે આ એંગલ VW સાથે આ એંગલ બીટા ડિગ્રી બને છે. કેટલો? બીટા, આલ્ફા, ગમે નામ આપી દે. હવે તમારી પાસે બે સદિશ આવી ગયા મિત્રો. જો પવનની દિશા અને બોટની જે દિશા છે એની વિરુદ્ધ, એટલે માઇનસ VB ની દિશા,
અને બેયનો પરિણામી સદિશ આમ મળે બરોબર વચ્ચે VW, આ તમારે મેળવવાની છે. જે એંગલ મેં બીટા આપી દીધો એટલે તમારે બીટા શોધવાનો છે. ક્લિયર? તો બે સદિશો હોય એની વચ્ચે આ પરિણામી સદિશ હોય. યાદ કરો આપણી થિયરી મિત્રો, કોઈ પણ એક સદિશ પરિણામી સદિશ સાથે ખૂણો બનાવે, કોઈ પણ એક ખૂણાનું સૂત્ર tan બીટા ઇઝ ઇક્વલ ટુ, યાદ આવે છે કઈ? tan બીટા ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર આવે? યાદ કરો મિત્રો, આ સદિશ A કહી દો, આ સદિશ B કહી દો, તો સદિશ A એ પરિણામી સદિશ સાથે બનાવેલો ખૂણાનું સૂત્ર tan બીટાનું સૂત્ર. કોનું કોનું મૂલ્ય આવે ને કોની કોની દિશા આવે? હું વેઇટ કરું છું, વિચારો. આ સદિશ A હોય અને આ સદિશ B હોય તો પરિણામી સદિશ કોઈ પણ, પછી આની સાથે બનાવેલો ખૂણો મેળવો તો આ મળે, તો આ એંગલ મળે, અને આની સાથે બનાવેલો ખૂણો પરિણામી સદિશ મેળવો તો આ બીટા મળે. આપણે બીટા મેળવવો છે, રાઈટ? એટલે પવનની દિશા સાથે આ કેટલાનો ખૂણો બનાવે છે પરિણામી સદિશ VWB આપણે મેળવવો છે, એને મેં બીટા કીધો. તો આપણને એ સૂત્ર આવડવું જોઈએ. પહેલાં તો આપણે જોઈ લઈએ કે બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે. જો આ સદિશ -VB ને આ સદિશ VW, આની વચ્ચેનો ખૂણો 135 થશે. શું કામ? કારણ કે આ અને આ બંને 90 ડિગ્રી ઉપર છે ને આ વચ્ચે +45, એટલે 90 + 45 એટલે VW અને -VB વચ્ચેનો એંગલ, આને આપણે થીટા કહી દઈએ ને, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 + 45 ઇઝ ઇક્વલ ટુ 135 હશે. આ ક્યાંય મૂકવાનો થાય. યાદ કરો આ ઇક્વેશન. tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan બીટા ઇઝ ઇક્વલ ટુ, હું અહીં લખી નાખું, VB sin થીટા બાય VW પ્લસ VB cos થીટા. આ સૂત્ર જો તમને યાદ આવે, આ સદિશ VW, આ VB. હવે જે સદિશ સાથેનો આપણે એંગલ મેળવવો હોય એ અંશમાં ન આવે. કોની સાથેનો એંગલ મેળવવો? VW સાથે. મેં તમને કીધું હતું, આ યાદ કરો, આગળનો મારો થિયરીનો લેક્ચર જોજો. જે સદિશ સાથે પરિણામી સદિશે ખૂણો બનાવ્યો હોય એ જો મેળવવો હોય તો એ સિવાયનો સદિશ કયો છે? VB, એટલે અંશમાં VB આવે. સાઇન થીટા, થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો, એટલે આપણા માટે થીટા એટલે 135 થઈ જશે. પ્લસ VW, અહીંયા કયો ખૂણો આવે? જેની સાથે ખૂણો આપણે પરિણામી સદિશ છે જેની સાથે બનાવેલો ખૂણો મેળવવો એ સદિશ, એટલે એ સદિશ કયો છે? VW. પ્લસ એ સિવાયનો સદિશ કયો? VB, એટલે VB. અહીં -VB જે છે તો આપણે શું કર્યું? VB ની વિરુદ્ધ દિશા, આનું મૂલ્ય તો VB જ થશે, એટલે VB cos થીટા, થીટા એટલે 135. મિત્રો આ બધી વેલ્યુ તમે મૂકો એટલે ફાઇનલી VB એટલે તમારા માટે કોણ? 51 ગુણ્યા sin થીટા એટલે sin 135 છેદમાં VW એટલે પવનનો વેગ 72 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા પ્લસ VB એટલે 51 કિલોમીટર પ્રતિ કલાક અને ગુણ્યા cos 135. મિત્રો હવે sin 135 અને cos 135 બંને મેળવતા આવડે. મારો આની આગળનો લેક્ચર મેથ્સનો જોઈ લેજો, એકમ વર્તુળવાળો લેક્ચર. મેં આ તમને શીખવાડ્યું હતું sin 135 એટલે 90 + 45 કેમ મેળવાય, કેટલામું ચરણ, કયા વિધેયમાં, કયા ચરણમાં કયું વિધેય ધન હોય ઋણ હોય, મેં શીખવાડેલું છે, રાઈટ? sin 135 તમારો થશે. તે છતાંય જેને ખબર ના પડતી હજી એક વખત, sin 90 + 45 આમ લખાય. 90 એ વિધેય બદલાઈ જાય, સાઇનનું થઈ જાય cos, એટલે આ થઈ જાય cos 45. cos 45 ની કિંમત 1/√2. પણ 90+ એટલે કેટલામું ચરણ મિત્રો? આ 90 + 145 કેટલામાં ચરણમાં આવે? બીજા ચરણમાં સાઇન કેવો હોય? ઓલ STC, સાઇન ધન હોય, રાઈટ? એટલાનો જવાબ ધન આવશે, એટલે sin 135 તમારું થશે 1/√2. એટલે આ તમારું ફાઇનલી શું થયું? tan બીટા ઇઝ ઇક્વલ ટુ sin 51 અને ગુણ્યા 1/√2 છેદમાં 72 + 51 અને આ જે છે એ cos 135 છે, તો cos 135 - 1/√2 થશે. આ જ રીતે કરશો એટલે આ બધી જ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો ને tan બીટા જે મળે એ હું ડાયરેક્ટ વેલ્યુ લખી નાખું, આપણો ટાઈમ ના બગડે. tan બીટાની વેલ્યુ તમને મળશે લગભગ 1.0037. એટલે tan બીટા લગભગ 1 ની આસપાસ મળ્યો, 1.00 એટલે નિયર અબાઉટ 1. મિત્રો tan ની 1 કિંમત ક્યાં થાય?
ટેનની 1 કિંમત ક્યાં થાય? 45 ડિગ્રીની આસપાસ, 45 પોઈન્ટ સમથિંગ થાય, 45.1 આ કેટલું મળશે તમને બીટા? નેચરલ 10માં જોશો એટલે બીટા કેટલું મળશે તમને? 45.1 મળશે. આનો મતલબ શું થયો કે 0.1 આપણે નિગ્લેક્ટ કરીએ, અવગણીએ, તો બીટા 45 ડિગ્રી મળ્યો. હવે મિત્રો અહીંથી 45 ડિગ્રી જાવ, બીટા આપણે શોધવાનો, તો અહીંથી 45 ડિગ્રી જાવ એટલે કઈ તરફ જાઓ તમે? નીચે. 45 ડિગ્રી એટલે એક્ઝેક્ટ ઈસ્ટ દિશામાં થાય ને. આપણે એંગલ આપણે એપ્રોક્સિમેટ દોર્યો હતો, ખરેખર આ એંગલ કેટલો હશે? આ ક્યાં આવતો હશે? લગભગ આમ આવતો હશે. 45 ને આ જે મેં વધારાનું સેજ બતાવ્યું 0.1 પણ 0.1 ને અવગણો તો લગભગ પવન ઝંડો કઈ તરફ ફરકતો હશે? ઈસ્ટ દિશામાં ફરકતો હશે, આ દિશામાં. એટલે આપણો ફાઇનલ આન્સર શું થયો? જ્યારે બોટ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે એટલે ઝંડો આમ થઈને ધીમે ધીમે આમ થતો કઈ દિશામાં ફરકવા માંડશે? પૂર્વ દિશા તરફ. અહીંથી 45.1 45.1 એટલે 1.1 ને આપણે અવગણીએ એટલે લગભગ આ સદિશ તમારો કઈ દિશામાં મળશે? ઈસ્ટ દિશામાં. એટલે કહેવાનો મતલબ VW અને VB એટલે -VB આનો પરિણામી સદિશ કઈ તરફ મળશે? ઈસ્ટ તરફ મળશે. એટલે પવન લગભગ ધ્વજા લગભગ કઈ દિશામાં? ધ્વજ લગભગ તમારો પૂર્વ દિશાની અંદર ફરકવા મળશે. રાઈટ? આઈ હોપ આ વાત સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે મિત્રો. એના પછીની જે એક્સરસાઇઝ છે આપણી એ 4.15 ની અંદર એવું આપ્યું છે કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. એક દિવાલ 25 મીટર ઊંચી છે. અને 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો એક દડો છતને અડગ્યા વગર એ પસાર થઈ શકે તો તેની મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપ્યું હશે? અહીંથી ને કંઈક ફેંકવામાં આવે તો આ દિવાલના ઈડા વગર આમ નીકળી જાય છે. રાઈટ? તો સમક્ષિતિજ અંતર એટલે અવધિ કેટલી છે મેળવવાનું કીધું. તો અવધિનું સૂત્ર શું છે મિત્રો? R = V0² sin 2θ/g. બધાને ખબર છે. હવે પ્રારંભિક વેગ અહીંયા કેટલો આપ્યો? 40 મીટર પર સેકન્ડ એટલે આ તો રેડી જ છે. 40 મીટર, g એટલે 10, 9.8 એ પણ રેડી છે. sin 2θ. હવે તમારામાં થીટા નથી, પ્રક્ષિપ્ત કોણ કેટલો છે એની ખબર નથી, એટલે આપણે મહત્તમ ઊંચાઈ ઉપરથી મેળવી લેવાનું. મિત્રો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? H = V0²/2g પણ અહીં શું આવે? sin²θ. મહત્તમ ઊંચાઈનું ઉર્ધ્વ દિશાની ગતિ માટે યાદ કરો V0²/2g હતું. હવે એ જ પ્રક્ષિપ્ત ગતિ માટે અહીં ગુણાકારમાં sin²θ આવી જાય. એ યાદ રાખવાની મેં એક મેથડ તમને સમજાવી હતી. અથવા તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ હોય એટલે આ ક્લિયર કમ્પ્લીટ આપણું મહત્તમ પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે. હવે મેક્સિમમ હાઇટ કેટલી પકડે છે? અહીંથી અડક્યા વગરનો પછી નીચે વહી જાય 25 મીટર એટલે આ તમારું 25. V0² એટલે 40² sin²θ એમનેમ /2 અને g લગભગ 10 લઈ લઈએ આપણે 9.8. તો આની ઉપરથી તમને મળી જાય sin²θ. આની ઉપરથી sin²θ મળી જાય. જે જવાબ આવે એનું રૂટ કાઢો એટલે તમને sin θ મળી જાય મિત્રો. આનું રૂટ કાઢો એટલે sin θ મળી જાય. એ હું ડાયરેક્ટ વેલ્યુ લખી નાખું. sin θ મળે છે 0.5534. કહેવાનો મતલબ મહત્તમ ઊંચાઈના સૂત્ર ઉપરથી 0.5534 એ sin θ ની વેલ્યુ મળી ગઈ. હવે નેચરલ સાઇનમાં જઈ અને થીટા જોઈ લેવાનો લોક ટેબલમાં કે 0.5534 ની વેલ્યુ મીન્સ કે એ કેટલા ડિગ્રીએ મળે છે તમને, તો થીટા તમને મળી જશે. મિત્રો આ થીટા લગભગ મળે છે 33°36'. 33°36' આસપાસ મળે. તો આપણે તો અહીં 2θ જોઈએ એટલે થીટાનું બમણું જોઈએ એટલે 33 × 66 અને 36 × 72. રાઈટ? એટલે 66 ને 66° અને 72 મિનિટ. પણ ખરેખર 72 મિનિટ એટલે 60 મિનિટે 1 થઈ જાય એટલે 66 + 1 એટલે 67° ને 60 મિનિટે 1 પૂરો થઈ ગયો એની ઉપર 72 એટલે 12 મિનિટ એટલે તમારી 67° ને 12 મિનિટ થાય.
72 મિનિટને મેં અંશમાં ફેરવી નાખ્યું એટલે 60 મિનિટે 1 અંશ પૂરો એમાં એડ કરી દીધો એટલે 66 પ્લસ એટલે 67. હવે 60માં કેટલા ઉમેરો તો 72 થાય 12 એટલે 12 મિનિટ વધારાની બચે એટલે 67 અંશને 72 મિનિટ થાય. તો મિત્રો તમારું 2θ છે એ 67 અંશ અને 12 મિનિટ થઈ. એ અહીં મૂકી દેવાનો, જીની વેલ્યુ મૂકી દેવાની, V0 સ્ક્વેરની વેલ્યુ મૂકી દેવાની, 40નો વર્ગ, 2θ અહીં મૂકી દેવાનો, સાઇન 67 અંશને 12 મિનિટની આસપાસ તમારે વેલ્યુ જોઈ લેવાની લોક ટેબલમાં, નેચરલ સાઇનમાં. જે જવાબ મળે એ તમારું અવધિ. મિત્રો આ અવધિ તમને અહીંયા મળી જશે. હવે આપણે જોતા નથી, એમાં ખોટો ટાઈમ બગાડશું નહીં. ક્લિયર? ઓકે. હવે એના પછીની જે એક્સરસાઇઝ છે એ શું છે? ક્રિકેટનો એક ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. ક્રિકેટનો એક ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે. એટલે આમ ઘા કરે એટલે 100 મીટરનું મેક્સિમમ ડિસ્ટન્સ કાપી શકે એટલો ફેંકી શકે. રાઈટ? તો આર મેક્સિમમ કેટલા ડિગ્રીએ મળે? મહત્તમ અંતરનો મતલબ શું થાય? આર મેક્સિમમ. મેક્સિમમ અવધિ કેટલા મળે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. આપણી થિયરી જોઈ લેજો મિત્રો, પ્રક્ષિપ્ત ગતિના લેક્ચર જોઈ લેજો. એમાં આર મેક્સિમમ તમને ક્યારે મળે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોય તો. અને 45 મૂકો એટલે તમારું V0 સ્ક્વેર સાઇન 2θ બાય જી, અવધિનું સૂત્ર, આરનું સૂત્ર. તો આર મેક્સિમમ ક્યારે થશે? થીટા 45 હોય તો 45 દૂર 90, સાઇન 90 ની કિંમત 1 એટલે આ થઈ જાય તમારું V0 સ્ક્વેર બાય જી. ચાલો ક્લિયર? આ મેક્સિમમ અવધિ તમને આપી દીધી 100 મીટર. મહત્તમ અવધિ 100 મીટર સુધી, મેક્સિમમ અવધિ સુધી ઘા કરી શકે એટલે આ 100. આનો મતલબ V0 સ્ક્વેર બાય જી ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. ચાલો ક્લિયર? આ મહત્તમ અવધિ મળી ગઈ 100 મીટરની. એ તો આપણને કહી દીધું. તો એ વધુમાં વધુ ઉપર કેટલો ફેંકી શકે? તો ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર યાદ કરો મિત્રો, H ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર બાય 2G. યાદ આવે? પ્રવેગી ગતિના સમીકરણોમાં મેં તારવી દીધું તમને. મહત્તમ ઊંચાઈ આમ ઉર્ધ્વ દિશામાં ફેંકે તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર V0 સ્ક્વેર બાય 2G. રાઈટ? તો આપણને V0 સ્ક્વેર બાય જી તો 100 ખબર જ છે. V0 બાય જી આનો મતલબ 100. આની જગ્યા ઉપર 100 મૂકી દો ને છેદમાં 2 એટલે તમારો જવાબ આવે 50 મીટર. જો એ મહત્તમ અવધિ 100 મીટર સુધી ફેંકી શકતો હોય તો ઉર્ધ્વ દિશામાં કેટલો વધુમાં વધુ ફેંકી શકે? 50 મીટર સુધી. ક્લિયર? ઓકે. એના પછીની એક્સરસાઇઝ જોઈએ મિત્રો. એના પછીની જે એક્સરસાઇઝ છે તમારી 4.17 એ આપણે કરી ગયા છીએ. ટેક્સ્ટ બુકનું છેલ્લું ઉદાહરણ અને મારા એક્ઝામ્પલ વાળો લેક્ચર જોઈ લેજો. એની અંદર છેલ્લું ઉદાહરણ મેં કરાવી દીધું, સેમ ઈ છે, કોપી. દોસ્તો 4.18 એની અંદર તમને કીધું કે એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, આપણે એના પછીની એક્સરસાઇઝ જે છે એને સ્કીપ કરીએ અને એના પછીની એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ નંબર 4.18. આ જોઈએ. 4.17 ને એટલા માટે સ્કીપ કરી કે જે આપણું ટેક્સ્ટ બુકનું બેઠું ઉદાહરણ છે અને જેમાં કરાવી દીધું છે. રાઈટ મિત્રો? 4.18માં કીધું કે એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે ને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવેલું. ઉપર ફરતું હોય તો આમ સમક્ષિતિજ વર્તુળ બનાવે 1 કિલોમીટરની ત્રિજ્યાવાળું. રાઈટ? એટલે એક વિમાન ફરે છે, સમક્ષિતિજ વર્તુળ બનાવે અને 1 કિલોમીટરની રેડિયસ વાળું, અને ઝડપ કેટલી છે? V ઇઝ ઇક્વલ ટુ 900 કિલોમીટર પર અવરની ઝડપે ઘૂમે છે. રાઈટ? તો તેના કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો. તો અચળ ઝડપથી ફરતું હોય ત્યારે માત્ર એની પાસે એક જ પ્રવેગ હોય ને કેન્દ્ર તરફ હોય આ દિશામાં, અને કેન્દ્રગામી પ્રવેગ SC, આનું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું, SC ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. મિત્રો આ કિલોમીટર પર અવરમાં છે એટલે આને મીટર પર સેકન્ડમાં ફેરવી નાખીએ. 900 ઇન્ટુ 1000 બાય 3600 સેકન્ડ. 1 કલાકની સેકન્ડ 3600 ઉપર કિલોમીટરનું મીટર 1000.
મિત્રો આ બે કેન્સલ, 0 0 9 4 36 અને 1000/4 એટલે 250, એટલે v ઇઝ ઇક્વલ ટુ 250 મીટર પર સેકન્ડ. આટલી સ્પીડથી પ્લેન ફરે છે મીટર પર સેકન્ડ, 250 મીટર પર સેકન્ડ, રાઈટ. તો અહીંયા આવશે એસી ઇઝ ઇક્વલ ટુ 250 નો સ્ક્વેર બાય 2. આ તમારો કેન્દ્રગામી પ્રવેગ થયો. મિત્રો આ કેન્દ્રગામી પ્રવેગ લગભગ આની વેલ્યુ આપશો એટલે મળશે તમને 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો. રેડી. હવે આને ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરવાની. રેડી. ઓકે. કેન્દ્રગામી પ્રવેગ એસી અને ગુરુત્વ પ્રવેગનું હું કહી દઉં જી, આ બંનેનો ગુણોત્તર લેવાનો. તો એસી તમને કેટલું મળ્યું? 62.5 અને ગુરુત્વ પ્રવેગ કેટલું હોય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ. હવે આ બેનો ગુણોત્તર લ્યો એટલે નિયર અબાઉટ 62.5 અને 9.8 નો ગુણોત્તર લેશો દોસ્તો એટલે લગભગ મળશે 6.377, એટલે નિયર અબાઉટ 6.4 જ થશે. રાઉન્ડ ઓફ કરશો એટલે 6.4 થશે. આનો મતલબ થયો કે એસી ઇઝ ઇક્વલ ટુ 6.4 અને જી સામે ગુણાઈ જાય એટલે ગુણાકારમાં જી. આ સરખામણી થઈ ગઈ કે જો આવી 1 કિલોમીટરની વર્તુળાકાર કક્ષામાં કોઈ એરોપ્લેન ફરતું હોય તો એમાં જે કેન્દ્રગામી પ્રવેગ જનરેટ થાય, કેન્દ્ર તરફનો પ્રવેગ, એ ગુરુત્વ પ્રવેગ કરતાં કેટલા ગણો હોય? 6.4 ગણો હોય. કારણ કે જી આપણો ગુરુત્વ પ્રવેગ છે 9.8 થાય ને, એના કરતાં કેટલા ગણો છે? 6.4 ગણો વધુ હોય છે. આ થઈ ગઈ સરખામણી. ક્લિયર દોસ્તો? આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. મિત્રો એના પછીની તમારી જે એક્સરસાઇઝ છે એ 4.19, એમાં અમુક ક્વેશ્ચન પૂછ્યા છે, એનો આપણે આન્સર આપવાનો છે અને કહેવાનું છે કે વિધાન સાચું છે કે ખોટું. ચલો, પહેલું વિધાન છે વર્તુળ ગતિમાં કોઈ પણ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાના દિશામાં અથવા તો કેન્દ્ર તરફ હોય. આ વાત ખોટી છે. તો આશ્ચર્ય અનુભવવાની જરૂર નથી સાહેબ, તમે તો શીખવાડ્યું કે વર્તુળાકાર ગતિમાં હંમેશા પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે ને આમાં આવ્યું તો તમે ના પાડો છો. દોસ્તો નિયમિત વર્તુળમય ગતિમાં વાત સાચી પડે. એટલે કોઈ વસ્તુ, દાખલાથી ઘડિયાળનો કાંટો છે એ પોતાની ઝડપ બદલશે નહીં સતત. દાખલા તરીકે એક ચક્ર પૂરું કરવા માટે સેકન્ડ કાંટો 60 સેકન્ડ લે તો 60 સેકન્ડ જ લેશે. એટલે નિયમિત ઝડપથી ગતિ કરે તો ઘડિયાળના કાંટાનો જે છેલ્લો પોઈન્ટ છે એમાં જે પ્રવેગ જનરેટ થાય એ કેન્દ્ર તરફ હોય હંમેશા. એ વાત સાચી. પણ જો કોઈ વસ્તુ તમે ફેરવો અને પોતાની ઝડપ એ બદલતો જતો હોય તો આ વિધાન સાચું નથી. કારણ કે એને બે પ્રવેગ હોય, કેન્દ્ર તરફ હોય ને એક સ્પર્શક તરફ હોય. આ ચાક ગતિમાં રોટેશનલ મોશનમાં તમે સારી રીતે ભણશો, બહુ ચિંતા કરવાની જરૂર નથી. સિમ્પલ તમને સમજાવી દો. વર્તુળમય ગતિ કરે, જો નિયમિત વર્તુળમય ગતિ હોય તો પ્રવેગ હંમેશા સેન્ટર તરફ જ જનરેટ થતો હોય, જેને આપણે કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. પણ જો આ પથ્થર કે કોઈ પણ વસ્તુ એ આમ ગોળ ગોળ ફરે અને પોતાની ઝડપ બદલતો જાય, દાખલાથી આ 10 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ફરે, એને બદલે ઘડીક થાય તો 10 મીટર પર સેકન્ડ હોય, 5 મીટર પર સેકન્ડ હોય, પોતાની ઝડપ બદલાઈ જાય અને ગોળ ગોળ ફરે જાય તો હજી એક પ્રવેગ ઉત્પન્ન થતો હોય મિત્રો, એ સ્પર્શકની દિશામાં હોય, એને સ્પર્શીય પ્રવેગ કહેવાય, જેને આપણે એટી એવું કહી દઈએ, અને કેન્દ્ર તરફના પ્રવેગને એસી કહી દઈએ. બંને એકબીજાને કેવા હોય? લંબ. તો પરિણામી પ્રવેગ એ કેટલો થાય? √80² પ્લસ એસી સ્ક્વેર. એટલે બંને કાટખૂણે સદિશ છે તો નેટ એક્સેલરેશન વચ્ચેથી આવે આમ કાંઈક ખૂણે, એટલે એ સેન્ટર તરફ ના હોય. એટલે આ વિધાન ખોટું પડે. આ વિધાન ક્યારે સાચું પડે? માત્ર કેન્દ્ર તરફ. વર્તુળમય ગતિ નહીં. જો નિયમિત વર્તુળમય ગતિ હોય તો સાચું, ત્યારે સ્પર્શીય પ્રવેગ હોય નહીં, આ 0 હોય, આનું અસ્તિત્વ જ ના હોય. એ આપણે ચાક ગતિમાં સારી રીતે સમજશું. ડોન્ટ વરી ફોર ધેટ. ક્લિયર? તો આ વિધાન એટલા માટે ખોટું છે. ઓકે, આનો એક દાખલો પણ આવશે, હમણાં ગણશું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, બીજું વિધાન છે કે કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પથની દિશાના સ્પર્શકની દિશામાં હોય છે. સાચી વાત છે. કોઈ પણ કણ ગતિ કરતો હોય, જ્યારે અહીંયા પહોંચે તો એનો વેગ આમ હોય, અહીંયા પહોંચે ત્યારે એનો વેગ આમ હોય, અહીંયા પહોંચે ત્યારે એનો વેગ આમ હોય. વેગ હંમેશા વર્તુળાકાર પથની સ્પર્શકની દિશામાં. એનો મતલબ આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ 0 સદિશ હોય છે.
નિયમિત વર્તુળમય ગતિ આવી. જો મિત્રો સમજો તો નિયમિત વર્તુળમય ગતિની અંદર એક ચક્ર પૂરું કરે એટલે એનો સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ થઈ જાય. વાત સાચી? સાચી વાત છે. શું કામ? જો અત્યારે દાખલા તરીકે અહીંયા કોઈ પથ્થર હોય તો એનો કેન્દ્રગામી પ્રવેગ આમ હોય. હવે ફરી અને ધારો કે અહીંયા પહોંચે ત્યારે એનો પ્રવેગ આમ થઈ જાય તો આ બંનેની અસર કેન્સલ થઈ જાય. જો કોઈ વસ્તુ વિચારો, અહીંયા કોઈ વસ્તુ વિચારો તો એનો કેન્દ્ર તરફ પ્રવેગ આમ હોય, જ્યારે ફરીને જ્યારે અહીંયા આવે ત્યારે એનો કેન્દ્ર તરફ પ્રવેગ આમ થઈ જાય એટલે આ બેની અસર કેન્સલ થઈ જાય. એટલે આખું ચક્ર પૂરું થાય ને તો પ્રવેગના એવા સદિશો સામસામે આવી જાય કે બધાની અસર નાબૂદ થઈ જાય. કારણ કે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય તો અચળ જ હોય. કેટલું? a = v²/r. અચળ ઝડપથી ગતિ કરે એટલે v તો અચળ છે, r એટલે ત્રિજ્યા અચળ છે. એનો મતલબ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ છે, દિશા બદલતી રહે છે. પણ દોસ્તો જ્યારે દિશા કોઈ પથ્થર અહીંયા હોય ત્યારે એની દિશા આમ હોય તો અહીંયા આવે ત્યારે એની દિશા આમ થઈ જાય તો આ બંને અસર આમ સામસામેની અસર કેન્સલ થઈ જાય. શું કામ? કારણ કે બેના મૂલ્ય સમાન છે અને દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે પરિણામી અસર કેન્સલ કરી નાખે. એટલે આખું વર્તુળ પૂરું કરે, કમ્પ્લીટ સર્કલ, ત્યાં સુધીમાં એનો પરિણામી પ્રવેગ સરેરાશ પ્રવેગ એનો કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે એ શૂન્ય સદિશ થાય. એટલે એ વિધાન સાચું થશે. દોસ્તો એના પછીની એક્સરસાઇઝ 4.20 અને 4.21 આ બંને એક્ઝેક્ટલી એક્ઝામ્પલમાં આપેલા છે અને આ બંને એક્ઝામ્પલ મેં કરાવી દીધા છે. આગળનો મારો એક્ઝામ્પલવાળો લેક્ચર જોશો, સેમ એક સ્થાન સદિશ આપ્યું એની ઉપરથી વેગ અને પ્રવેગ મેળવવાના છે. એટલે 2 વખત વિકલન કરો તો પ્રવેગ મળશે, 1 વખત વિકલન કરશો એટલે વેગ મળશે. રાઈટ? એના 2 ઘટક મળશે, વેગનો x ઘટક અને વેગનો y ઘટક, અને પરિણામી વેગ પણ મળે. આ બધી જ વસ્તુ મેં એક્ઝામ્પલમાં કરાવી દીધી છે. 4.21 નંબરની એક્સરસાઇઝ છે એની અંદર તમને એક એક્સિયામ આપ્યો 16 મીટર તો વાયયામ કેવી રીતે મેળવવો એ પણ એક્ઝામ્પલની અંદર આપેલું છે ને એ મેં કરાવી દીધું છે. એટલે એ બંનેને આપણે સ્કીપ કરશું. દોસ્તો એના પછીનો જે છે 4.22 એ આપણે જોઈએ. એક્સરસાઇઝ જે છે એ આપણે જોઈએ. મિત્રો આની અંદર શું કીધું છે કે I અને J એ x અને y અક્ષની દિશામાંના એકમ સદિશો છે. રાઈટ? એટલે કે x દિશાનો એકમ સદિશ i કેપ અને y અક્ષની દિશામાંનો એકમ સદિશ j કેપ. તો સદિશો i પ્લસ j તથા i માઇનસ j ના મૂલ્ય અને દિશા શોધો. મિત્રો મૂલ્ય તો સિમ્પલ છે. i પ્લસ j નું મૂલ્ય સીધું જ, આનો x ઘટક કેટલો 1, આનો y ઘટક કેટલો 1, બંને એકબીજાને લંબ છે તો અંડર રૂટની અંદર 1² પ્લસ 1² એટલે 1 + 1 એટલે 2 એટલે √2. પછી i માઇનસ j નું મૂલ્ય મેળવો તો આનું મૂલ્ય શું થાય? 1² પ્લસ -1². અહીંયા -1 છે તો 1² ને -1² 1 જ થાય એટલે આ પણ જવાબ √2 આવે. એટલે i પ્લસ j નું મૂલ્ય √2, i માઇનસ j નું મૂલ્ય √2. ચાલો મૂલ્યની વાત પૂરી. હવે એની દિશા શોધો. મિત્રો એની દિશા મેળવીએ. i પ્લસ j ની દિશા આમ થશે કારણ કે એક સદિશ આમ છે ને, બંને એકબીજાને લંબ હોય. આનું મૂલ્ય કેટલું? 1. આનું મૂલ્ય કેટલું? 1. બે સદિશના મૂલ્ય 1 હોય એટલે કે સરખા હોય. સમજો, બે સદિશના મૂલ્ય સરખા હોય અને બંને સદિશ એકબીજાને કાટખૂણે હોય તો સ્વાભાવિક છે એનો પરિણામી સદિશ એટલે i પ્લસ j ની દિશામાંનો સદિશ કઈ દિશામાં થશે મિત્રો? એક્ઝેક્ટ 45 ડિગ્રી ઉપર. ઉપલો 45 હોય ને નીચેનો 45 હોય કારણ કે બે સદિશના મૂલ્ય સરખા છે, બંને કાટખૂણે છે એટલે આ સદિશ અને આ સદિશનો પરિણામી સદિશ વચ્ચે એટલે આ કોની દિશા હશે? i પ્લસ j ની દિશા. સદિશોના સરવાળાની રીત બંને આ વસ્તુ મારા લેક્ચર થિયરીના લેક્ચર જોઈ લેજો. વેક્ટરના મિત્રો મેં લગભગ 6 લેક્ચર લીધેલા છે, 6 કે 7 લેક્ચર, તો એની અંદર આ બધી જ વાત સમજાવી દીધી. ક્લિયર? ઓકે. હવે i માઇનસ j ની દિશા તો આ તમારો i છે, આ j છે તો માઇનસ j આમ હોય, નીચે આ માઇનસ j હોય તો આનું મૂલ્ય થાય તો -1
એટલે સોરી -1, પણ આનું મૂલ્ય તો 1 જ થશે, દિશાની નીચે તરફ છે, આનું મૂલ્ય 1 છે, તો આનું મૂલ્ય 1 ને આનું મૂલ્ય 1, તો આ તમારો ખૂણો આ બાજુ 45 થાય. I માઇનસ જેનો પરિણામી સદિશ એટલે I માઇનસ જેની દિશા 45 ડિગ્રી ઉપર ચોથા ચરણમાં થાય. એટલે આમ 45 કરો તો આખું વર્તુળ આમ કમ્પ્લીટ કરો મિત્રો, તો 360 માંથી 45 માઇનસ કરી નાખવા, એટલે 360 - 45 કરો એટલે કેટલા થાય? 315 ડિગ્રી. એટલે આ થાય તમારું ટોટલ એંગલ. અહીંથી આમ તમે વિચારો તો કેટલા ડિગ્રી થાય? 315 ડિગ્રી થાય. એટલે એક્સ અક્ષ સાથે I સાથે કેટલાનો ખૂણો બનાવે? 315 ડિગ્રી, અથવા તો કેટલો? -45 ડિગ્રી આ તરફ છે, એટલે -45 ડિગ્રી. પોઝિટિવ લ્યો, આમ લ્યો તો તમારો આ 315 ડિગ્રીનો ખૂણો થાય. સોરી, અહીં સુધી ક્લિયર? તો I પ્લસ જેની દિશા I સાથે એટલે એક્સ અક્ષ સાથે 45 ડિગ્રી, અને I માઇનસ જેની દિશા એક્સ અક્ષ સાથે નીચે તરફ એટલે ચોથા ચરણમાં 45, એટલે કેટલા ડિગ્રી કહેવાય? 315 અંશ. ચલો ક્લિયર? હવે બીજું શું કીધું છે? દિશાને મૂલ્ય મળી ગયા. હવે તમને કીધું એમાં જ હજી પ્રશ્ન આપણે કન્ટિન્યુ છે મિત્રો. એમાં કીધું A ઇઝ ઇક્વલ ટુ 2I પ્લસ 3J, 2I પ્લસ 3J ના I પ્લસ J અને I માઇનસ જેની દિશામાંના ઘટક શોધો. સમજો, પેલા I પ્લસ જેની દિશામાંનો ઘટક, I પ્લસ જેની દિશામાંનો ઘટક શોધો. આ તમારો ક્વેશ્ચન છે મિત્રો. આને હું બી સદિશ કહી દઉં મારી રીતે. I પ્લસ જેનો સદિશ છે ને મેં બી સદિશ કહી દીધો. એનો મતલબ મને બીની દિશામાંનો ઘટક મેળવવાનો કીધો. યાદ કરો મારી થિયરી વેક્ટરના મિત્રો, જ્યાં સુધી તમે થિયરીના લેક્ચર નહીં ભરો ત્યાં સુધી તમને એમાં ખબર નહીં પડે. બીની દિશામાંનો ઘટક એટલે બીની દિશામાંનો પ્રક્ષેપ કોણ હોય? A cos θ. અને જો અહીં એની દિશામાંનો ઘટક હોય તો એની દિશામાં કોણ હોય? એ સદિશની દિશામાં કોણ આવે? B cos θ. યાદ કરો, મેં બે સદિશ દોરીને તમને સમજાવ્યું હતું કે આ સદિશ A હોય અને આ સદિશ B હોય, તો આનો પ્રક્ષેપ A cos θ થાય ને આ દિશામાંનો આનો પ્રક્ષેપ B cos θ થાય. એટલે હંમેશા B દિશામાં A cos θ પડતો હોય ને એની દિશામાં B cos θ હોય. એટલે તમને કોની દિશાનો? B ની દિશામાંનો ઘટક શોધવાનું કીધું. એનો મતલબ તમને કીધું A cos θ શોધવાનું. તમારો ક્વેશ્ચન છે A cos θ મેળવો. જો આ પ્રશ્ન આવ્યો હોત એની દિશામાંનો ઘટક શોધો, મીન્સ આની દિશામાંનો ઘટક, તો તમારો જવાબ આવત B cos θ, તો તમારે B cos θ મેળવવાનો હતો. મારો થિયરીનો લેક્ચર જોઈ લેજો. આ વસ્તુ મેં તમને કમ્પ્લીટ સમજાવી દીધી છે. ઓકે, તો બીની દિશામાં A cos θ મળે અને એની દિશામાં B cos θ મળે. તો આપણને બીની દિશામાં આપણને A cos θ શોધવાનું કીધું. મિત્રો, આ બીનો ડોટ ગુણાકાર કરો તો એમાંથી મળી જાય A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos θ થાય. યાદ આવે સમીકરણ? બે સદિશોનો અદિશ ગુણાકાર, એમાંથી શોધવાનું છે તમારો ટાર્ગેટ A cos θ. આનો મતલબ A cos θ ઇઝ ઇક્વલ ટુ A ડોટ B, બી છેદમાં જ એટલે બીનું મૂલ્ય છેદમાં. મિત્રો, A ડોટ B લાબીનો ડોટ ગુણાકાર, 2I નો I સાથે ગુણાકાર એટલે 2 into 1 2 I ડોટ I1 પ્લસ 3 into 1 3 J ડોટ J 1 અને છેદમાં બીનું મૂલ્ય હમણાં જ આપણે શોધ્યું √2. B એટલે I પ્લસ જેનું મૂલ્ય હમણાં જ આપણે શોધ્યું ને √2. તો ફાઇનલી તમારો જવાબ આવ્યો 5/√2 A cos θ. ચાલો, મળી ગયું. A cos θ એટલે B ની એટલે I પ્લસ જેની દિશામાંનો ઘટક એટલે A cos θ કેટલો મળ્યો? 5/√2. હવે I માઇનસ જેની દિશામાંનો ઘટક શોધવાનો કીધો. કોની દિશામાંનો? I માઇનસ જેની દિશામાંનો ઘટક. ઓકે, I માઇનસ જેની દિશામાંનો ઘટક એ પણ મેળવીએ આપણે. I માઇનસ જેની દિશા, હવે અહીંયા માઇનસ કરી નાખું એટલે B ની દિશામાંનો ઘટક જ કીધો. વાત તો એ જ છે. તો મારે શોધવાનું તો A cos θ છે, પણ અહીંયા મારા માટે A ડોટ B એટલે 2 into 1 અહીં 2 થઈ જશે અને 3 into -1 એટલે અહીંયા -3 આવશે અને છેદમાં √2. એટલે ફાઇનલી મારો જવાબ શું આવશે? 2 - 3 એટલે -1/√2 થઈ ગયો. આમાં કંઈ છે નહીં, સિમ્પલ છે. બરાબર. I માઇનસ જેની દિશામાંનો ઘટક એટલે વાત તો A cos θ ની જ આવી.
cos થીટા જ મેળવવાનો, પણ અહીંયા 2 × 1 2 થઈ જાય ને 3 × -1 -3 થઈ જાય. 2 - 3 = -1/√2. ક્લિયર? નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ આપણે. દોસ્તો હવે તમારી જે એક્સરસાઇઝ છે એ 4.23 તો બહુ સિમ્પલ છે અને સ્કીપ કરીએ. 4.24 ની અંદર તમને અમુક ક્વેશ્ચન પૂછાય, એમાં સાચા છે કે ખોટા. પહેલા કીધું કે અદિશ રાશિ માટે કોઈ પ્રક્રિયા એ અચળ રહે છે, એટલે કોઈ પ્રક્રિયા દરમિયાન અદિશ રાશિ અચળ જ રહેતી હોય એમ. પણ દોસ્તો આવું ના હોય. દાખલા તરીકે તમે કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર ભણશો અથવા તો ભણતા હશો અથવા તમને ખ્યાલ હશે કે કોઈ એક બોલ હોય અને એની સાથે બીજો બોલ અથડાય અને જો અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોતું નથી. એટલે ગતિ ઉર્જા અચળ રહેતી હોતી નથી. અને ગતિ ઉર્જા કેવી રાશિ છે દોસ્તો? અદિશ રાશિ. તો દરેક કેસમાં અદિશ રાશિ અચળ એવું જરૂરી નથી, એટલે આ વિધાન ખોટું છે. બીજો છે કે તે ક્યારેય ઋણ નથી હોતી. આ પણ વિધાન ખોટું છે. દાખલા તરીકે તાપમાન અદિશ રાશિ છે તો નેગેટિવમાં તાપમાન હોય, -10 ડિગ્રી -20 ડિગ્રી હોય જ છે, એટલે આ વિધાન પણ ખોટું છે. તે પરિમાણ રહિત હોય છે. આ પણ ખોટું છે. અદિશ રાશિ તાપમાન જ છે, તાપમાનને પરિમાણ છે જ, રાઈટ, કેલ્વિન. તો એ વસ્તુ પણ ખોટી છે. દળ છે એ અદિશ રાશિ છે તો એને પણ પરિમાણ છે, કિલોગ્રામ એકમ છે m1, એટલે એ પણ વાત ખોટી છે. પછી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. આ પણ ખોટું છે. અવકાશમાં જુદા જુદા જગ્યા ઉપર વિદ્યુતભાર ઘનતા બદલાતી હોય. પછી જુદા જુદા બિંદુએ દાખલા તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો અદિશ રાશિ કોઈ પણ લઈ લો, બરાબર. તો એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ જાઓ તો એમાં એવું કીધું છે કે અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. એટલે અદિશ રાશિ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જાઓ તો બદલાય નહીં. મિત્રો આવું તો વાત ખોટી છે. તાપમાન જે છે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર તમે જાઓ તો તાપમાન બદલાય, અદિશ રાશિ છે. વિદ્યુતભાર ઘનતા છે એક જગ્યા બીજી જગ્યાએ તમે જાઓ તો એ બદલાતી હોય. તો ટૂંકમાં એ બધી ચાર્જની વાત નહીં, તમારે 12થની અંદર ભણવામાં આવશે, પણ આ વિધાન ખોટું છે. પછી કીધું કે એના પછીનો કે તે દરેક અવલોકનકર માટે એક મૂલ્ય હોય છે અને પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા હોય, ઓરિએન્ટેશન જુદા હોય. મિત્રો આ વિધાન સાચું છે. શું કામ આ વિધાન સાચું છે? ઓરિએન્ટેશન મીન્સ તમે ગમે એ અક્ષ ઉપરથી તમે જુઓ તો ગમે એ અક્ષ ઉપરથી એ વસ્તુ અચળ રહેતી હોય. દાખલા તરીકે કોઈ પણ એક પદાર્થનું દળ છે તો દળનો અનુભવ તમે કરો, મીન્સ કે દળ તમે એક્સની સાપેક્ષમાં લ્યો કે વાય અક્ષની સાપેક્ષમાં લ્યો, એને અક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. એ અક્ષોની પસંદગીથી કેવું છે? સ્વતંત્ર છે. એટલે યામાક્ષ પદ્ધતિથી અદિશ રાશિ કેવી છે? સ્વતંત્ર છે. એટલે એ બદલાતી હોતી નથી. યામાક્ષ બદલવાથી કે બદલાતી હોતું નથી. એટલે તમે ક્યાંથી અવલોકન કરો છો એને આરે કાંઈ લેવા દેવા નથી. એટલે આ વિધાન સાચું છે. દોસ્તો એના પછીની તમારી જે એક્સરસાઇઝ છે 4.25, આમાં કોઈ એક વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે. એટલે દાખલા તરીકે આ પૃથ્વીનું લેવલ અને ત્યાંથી ને 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે વિમાન, આમ, રાઈટ. હવે વિમાન સમક્ષિતિજ દિશામાં અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30° ખૂણો બનાવે. એટલે તમે અહીંથી અવલોકન કરતા હોય તો 10 સેકન્ડ સુધી તમે આમ અવલોકન કરો તો 30 મિનિટનો ખૂણો 30° ખૂણો બનાવી દે. આ તમારી આંખ છે. અહીંથી તમે આમ જોવો તો આ 10 સેકન્ડ સુધી અંતર કાપવા દેવાનું. 10 સેકન્ડ સુધી આને અંતર કાપવા દેવાનું પ્લેનને સમક્ષિતિજ. તો આ જે એંગલ બનાવે ને એ 30 ડિગ્રીનો ટોટલ બને છે. તો શું મેળવવાનું કીધું? વિમાનની ઝડપ કેટલી હશે? મિત્રો ઝડપ તો ખબર પડે કે પહેલાં અંતર ખબર પડે. અહીંથી 10 સેકન્ડમાં અંતર કેટલું કાપ્યું હોય? મિત્રો આનો મતલબ આ ચાપ મેળવવાની છે. આ ખૂણો 30 ડિગ્રીનો છે. આ અંતર ખૂબ મોટું છે, 3400 મીટરનું અંતર છે. આ 10 સેકન્ડ છે એટલે આને તમે આમ ચાપ કન્સિડર કરી શકો, રાઈટ. અથવા એમ ના કરવું હોય તો આના બે ભાગ કરો, 15 ડિગ્રી આ બાજુ અને 15 ડિગ્રી આ બાજુ. તો 10 15 બરાબર સામેની બાજુ એટલે એક્ઝેક્ટ વચ્ચે અને છેદમાં પાસેની બાજુ. સામેની બાજુને એક્સ કહી દઉં, આ અડધા ભાગનું એક્સ કહી દઉં તો આ પણ એક્સ જ હોય. તો 10 15 બરાબર સામેની બાજુ એક્સ અને પાસેની બાજુ એટલે 3400 મીટર. રેડી? તો એક્સ બરાબર 3400 ગુણ્યા 10 15 અંશ થાય.
આવું કરી શકાય. અને tan 15 અંશની વેલ્યુ નેચરલ ટેનમાં જોઈ લ્યો મિત્રો, હું ડાયરેક્ટ લખી નાખું અહીં. tan 15 થાય તમારું 0.2679. 0.2679 આ એક્સ થઈ ગયો. પણ આપણે એક્સ નથી જોતો, 2x જોઈએ, બમણું જોઈએ ને, એટલે હજી ગુણ્યા 2, એટલે આ તમારું 2x થઈ ગયું. એટલે આ ડિસ્ટન્સ ખબર પડી ગઈ. આ જે અંતર મળે એ અંતર ખબર પડી ગઈ, સમય ખબર પડી ગઈ, સેકન્ડમાં 10 સેકન્ડ. તો વેગ બરાબર અંતર છેદ ઝડપ બરાબર અંતર છેદ સમય, રાઈટ. અંતર તમારું એટલું 3400 ગુણ્યા 0.2679 ગુણ્યા 2 અને સમય 10 સેકન્ડ. આનો તમે જે ગણતરી કરો એ તમારો ફાઇનલ આન્સર. તો મિત્રો બહુ જ સિમ્પલ હતું. આ એક્સરસાઇઝ આપણે અહીંયા કમ્પ્લીટ પૂરી થાય છે. હવે આપણી બાકી રહી એડિશનલ એક્સરસાઇઝ, વધારાની એક્સરસાઇઝ મિત્રો એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. કન્ટિન્યુ. હેવ એ ગુડ ડે.